नमो नमो प्रणाम सातामा तरीके नमो नमः। प्रणाम गुरुजी। आप सातम। देव गुरु पसाय नमो अर्यंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्रायानम नमो लोहे सब्ब साहूनम एसो पंचन मुक्कारो सब्ब पापपणासनो मंगलाणं च सर्वेसिं पढमं हवै मंगलम। परम पूज्य चिरंतनाचार्य द्वारा विरचित नवतत्व प्रकरण ने એ જ નવતત્વ પ્રકરણમાં આપણે અજીબ તત્વ આપણે જોઈ રહ્યા છીએ અને એક એકના સ્વભાવો આપણે જોઈએ. અજીબ તત્વના જે મુખ્ય જે 5 ભેદ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાલ. એમાં ધર્માસ્તિકાયનો સ્વભાવ આપણે જોયો કે જે ગતિ સહાયકતા છે. અધર્માસ્તિકાયનો સ્થિતિ અર્થાત સ્થિતિ પ્રદાયકતા છે. આકાશાસ્તિકાય અવગાહ સહાયકતા છે. અવગાહના આપવાનો સહાયકતા એટલે જગ્યા આપવામાં સહાય કરે છે. અને પૂતગલાસ્તિકાયનો સ્વભાવ એ પૂરન ગલન વાળો છે. એટલે દરેક સમયે એને પૂરન ગલન થાય જ છે. દરેક સમયે તેનું પૂરન ગલન ચાલતું જ હોય. એટલે પૂરન ગલન સ્વભાવ વાળો જે હોય તેને પૂતગલ તરીકે કહેવાય. આ પૂતગલનું એક લક્ષણ પણ બનાવી દીધું છે કે પૂરન ગલન સ્વભાવ વાળું જે હોય તે પૂતગલ તરીકે કહેવાય છે. કારણ કે જો સ્કંદ હોય તો તેમાં પ્રતિ સમયે નવા પરમાણુ આવવાથી પૂરણના ધર્મવાળા હોય અને પ્રતિ સમયે પૂર્વ બાંધેલા પૂરણ પરમાણુ વિખેરવાથી એ ગલન ધર્મવાળા પણ છે. કદાચ કોઈ કાળમાં એટલે કે કોઈ સ્કંદમાં અમુક કાળ સુધી તેમ ને તેમ હોય તો એની અંદર કોઈ પૂરણ ગલન દેખાતું ન હોય, છતાં તેમાં કોઈક ના કોઈક ફેરફાર થાય જ છે. કારણ કે આપણે એ ચર્મચક્ષુથી આપણે દેખાતું ન હોય, પરંતુ તેમાં રહેલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તે અવશ્ય ફેરફાર થાય. તો એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શના 20 ભેદ છે. એ 20 ભેદમાંથી કોઈ એક ભેદનું પૂરણ અને ગલન તો થતું જ હોય છે. માટે જ તેને પૂતગલ તરીકે કહેવાય છે. આ રીતે એ પૂતગલ જે છે એ પૂતગલ ખરેખર પરમાણુ સ્વરૂપ જ છે, પરંતુ તેના વિકાર રૂપે તે અસંખ્ય પ્રદેશી પણ છે, સંખ્યાત પ્રદેશી પણ છે, અનંત પ્રદેશી પણ છે. તે દરેકના ભેદવાળા એ સ્કંધ એ વિભાવ ધર્મવાળા, અર્થાત તે ક્યારેય હંમેશા એક સમાન રહેતા નથી. તે અલગ 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 પ્રમાણે રહે છે. એકમાત્ર જે પરમાણુ હોય એ જ એના સ્વાભાવિક ધર્મવાળો છે. પરમાણુ એટલે શું? તો પરમાણુ એટલે કે નાનામાં નાનો અણુ, જેનું હવે કોઈ કેવલ જ્ઞાની દ્રષ્ટિએ પણ જેનો બે ભાગ ન થઈ શકે, એટલે એનો જ કોઈ ભાગ નથી પડતા. બાકી જેટલા પણ સ્કંદ હોય પૂતગલના એ બધા જ તે વિભાવ ધર્મવાળા, એટલે કે એનો પૂરણ ગલન આદિ ચાલતું જ હોય. માત્ર એક અણુ જે છે એની અંદર કોઈ પણ પ્રકારનું એટલે એ પોતાના સ્વરૂપમાં જ હોય છે. એ એકથી એકની સાથે બીજા અણુ જોડાય તો તે ધ્યેય અણુક તરીકે કહેવાય, પરંતુ ધ્યેય અણુક તે સ્કંદ સ્વરૂપે થઈ જાય. સ્કંદની અંદર કેટલા બે અણુ છે જે છૂટા પડી શકે છે, પ્રદેશ તરીકે થઈ જાય, પરંતુ અણુમાં કોઈ જોડાતું નથી, એને અણુથી કોઈ વિખૂટા પડતા નથી.
એટલે એ જ એક સ્વાભાવિક તરીકે છે. બાકી બધા જ વિભાવ ધર્મવાળા છે. અસંખ્ય પ્રદેશ હોય, સંખ્યા પ્રદેશ હોય, અનંત પ્રદેશવાળા હોય, તે બધા જ વિભાવ ધર્મવાળો છે. એકમાત્ર જે પરમાણુ છે તે સદાકાળ માટે તે જ પ્રમાણે વિદ્યમાન છે. અને એ પરમાણુઓ પણ એવા પરમાણુઓ પણ અનંત એવા વિદ્યમાન છે. હવે કાળનો સ્વભાવ તો કહે છે કાળ એ માત્ર એ વર્તમાન એક કાળ સમય એક સમયનો જ હોય છે. અને તે નિશ્ચયથી વર્તના લક્ષણવાળા છે. અને વ્યવહારથી એ ભૂત ભવિષ્ય એવા અર્થે છે. જે આગળ એનો સ્વરૂપ આપણે વિશેષથી આપણે જોશું. ખરેખર વાસ્તવિક સમય તરીકે નિશ્ચિત કાળ તરીકે માત્ર એક સમયનો જ છે. અને વ્યવહારના દ્રષ્ટિએ વિચારીએ તો ભૂતકાળ ભવિષ્યકાળ એવું પણ થાય, જે આગળ આપણે જોવાના છે. આ છ દ્રવ્યમાં એટલો હવે વિચારણા કરીએ કે છ દ્રવ્ય એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્ય દ્રવ્યથી કેટલા છે, ક્ષેત્રથી કેટલા છે, કાળથી કેટલા છે, ભાવથી કેટલા છે, ગુણથી કેવા છે અને આકાર કેવા છે, એ આપણે વિચારીએ. તો છ દ્રવ્યમાં પ્રથમ નંબર દ્રવ્ય છે ધર્માસ્તિકાય. તો ધર્માસ્તિકાય જે છે, તો ધર્માસ્તિકાય કેટલા ભાગ છે? ધર્માસ્તિકાયના કોઈ ભાગ છે નથી. એટલે દ્રવ્યથી તે એક જ છે. કારણ કે એ ધર્માસ્તિકાય જે છે એ ધર્માસ્તિકાય નો કોઈ એવો બીજો ભાગ પડતું જ નથી. જેમ પૂતગલનો એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, આવું ટુકડા 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 પડી શકે છે. પરંતુ ધર્માસ્તિકાય એક અખંડ સ્વરૂપે છે, એટલે એક જ તરીકે છે. એટલે દ્રવ્યથી તે એક જ છે. બીજા બધા જેનો માઇક ચાલુ હોય મ્યુટ રાખી દેજો. સેકન્ડ, અધર્માસ્તિકાય, એનો પણ દ્રવ્યથી પહેલા વિચારી લઈએ. અધર્માસ્તિકાય દ્રવ્યથી કેટલા છે? એ પણ એક જ થાય. કારણ કે એ પણ એક જ એક સ્કંદ સ્વરૂપે જ છે, એક જ દ્રવ્ય તરીકે જ છે. આકાશ અસ્તિકાય, આકાશનો ટુકડા છે. માત્ર વ્યવહાર દ્રષ્ટિએ આપણે કહીએ છીએ કે લોકાકાશ અને અલોકાકાશ એ વ્યવહાર દ્રષ્ટિએ, પરંતુ તેનો કોઈ ટુકડા, એનો કોઈ ભાગ પાડેલો છે નથી પાડેલો. એટલે કે એ આકાશ પણ કેટલા છે? એક જ છે. આકાશ દ્રવ્ય પણ એક છે. પછી આવે છે પૂતગલ. તો પૂતગલના જોયો કે એક પરમાણુ વાળો પણ હોય, સંખ્યાત પરમાણુ વાળા પણ હોય, અનંત પરમાણુ વાળા પણ હોય. એટલે તેના ભેદ કેટલા પડી શકે? અનંતા. એટલે એ દ્રવ્ય કેટલા થઈ જાય? અનંતા થાય. પછી જીવાસ્તિકાય. તો જીવાસ્તિકાય ચેતન સ્વરૂપે એક છે, પણ અલગ 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 વિચારીએ, જીવની અપેક્ષા વિચારીએ તો જીવોની સંખ્યા કેટલી છે? અનંતા જીવો છે. કેટલા છે? અનંતા જીવો છે. તો એ હિસાબે જીવાસ્તિકાય પણ કેટલા? અનંતા છે. કાળ નિશ્ચય નયની અપેક્ષાએ વિચારીએ તો એક જ છે. નિશ્ચય નયની અપેક્ષાએ વિચારીએ તો એ વર્તમાન કાળ જ છે. પરંતુ વ્યવહાર નયથી, વ્યવહારના દ્રષ્ટિએ વિચારીએ તો એનો ભૂતકાળ પણ થાય અને ભવિષ્યકાળ પણ થાય. અત્યાર સુધી કેટલા ભૂતકાળ વીતી ગયા? અનંતા. અને હજી કેટલા ભવિષ્યકાળ આવશે? અનંતા. એટલે કે એનો સ્વરૂપ શું થઈ જશે કે કાળ પણ કેટલા? અનંતા. એટલે કે ત્રણ દ્રવ્ય એક એક તરીકે છે. કયા? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય. ત્રણ દ્રવ્ય એવા છે જે અનંત અનંત છે. કયા? તો પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ અપેક્ષા દ્રષ્ટિએ. પછી ક્ષેત્રથી કેટલા ક્ષેત્રમાં રહે છે? ધર્માસ્તિકાય કેટલા ક્ષેત્રમાં રહે છે? 14 રાજલોકમાં જ રહે છે. 14 રાજલોક થી તે બહાર છે જ નહીં. એટલે કે આમાંથી
માત્ર 5 દ્રવ્ય એવા છે જે 14 રાજલોકની અંદર જ છે, અને એક દ્રવ્ય એવા છે કે જે અલોકમાં પણ છે. કયું દ્રવ્ય? આકાશ. આકાશ જે છે એ આકાશનો ક્ષેત્ર એ લોક અલોક બંને છે. બાકી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પૂદગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ બધા 14 રાજલોકની અંદર જ છે. અને કાળ વ્યવહારની દ્રષ્ટિએ આપણે વિચાર્યા છે તો વ્યવહારના દ્રષ્ટિએ કાળ ક્યાં સુધી? અઢીદીપ સુધી જ. અઢીદીપ થી બહાર કાળ છે નહીં, એટલે તે અઢીદીપ સુધી જ છે. આ 6 દ્રવ્ય ક્યારથી છે? કોઈ એનું ખબર છે ક્યારથી આ 6 દ્રવ્ય છે? અનંતકાળથી. અનાદિકાળથી છે. ક્યારે? જેનો કોઈ આદિ છે જ નહીં, શરૂઆત જ નહીં, એ અનાદિકાળથી છે. અને ક્યાં સુધી રહેવાના છે 6 દ્રવ્ય? અનંતકાળ સુધી. એટલે કાળથી શું છે? તો કાળથી 6 દ્રવ્ય અનાદિ અનંત છે. પછી આગળ એનો ભાવ. હા બોલો જાગૃતિબેન, શું પ્રશ્ન છે? ગુરુજી, આપણે અઢીદીપની બહાર કાળ ના હોય, એટલે ત્યાં ભૂતકાળ, ભવિષ્યકાળ, દિવસ રાત એવું કશું જ ના હોય? ન હોય, કારણ કે દિવસ રાત્રિ કોના કારણે થાય છે? સૂર્યચંદ્ર. સૂર્યને સૂર્યચંદ્ર કારણે. કેવા સૂર્યચંદ્રના? જ્યોતિષ દેવલોકના. હા, તો જ્યોતિષ દેવલોક બે પ્રકારના છે, ચર અને અચર. તો કેવા થાય છે? ચર વાળાનો જ. અને અઢીદીપ થી બહાર જે સૂર્યચંદ્ર છે તે કેવા છે? અચર. બરાબર. અચર છે. એટલે અચર હોવાના કારણે ત્યાં દિવસ રાત્રિ કઈ થાય? તો પછી ગુરુજી ત્યાં શું હોય? અજવાળું અજવાળું જ હોય. હા, તો જે સ્થાને હોય અજવાળું ના અજવાળું, જ્યાં જેનો એ જે છે ત્યાં પણ એ બૃહદ સંગ્રહની, ક્ષેત્ર સમાસ, લોક પ્રકાશ આદિ ગ્રંથને એની અંદર વિશેષ વિવેચન છે, જેમાં આપેલા છે કે તે સ્ટ્રીટ લાઇટની જેમ એક જ જગ્યાએ ફિક્સ હોય. એમનો પ્રકાશનો જે છે, એમનો પ્રકાશ ત્યાં સુધી જતો હોય ત્યાં સુધી એનો પ્રકાશ, પછી અંધારું, એ જ પ્રમાણે સ્ટ્રીટ લાઇટની જેમ જ. બરાબર. જી ગુરુજી. તો અહીં આપણે હવે ભાવથી, કેવા ભાવ વાળો છે, ભાવ એટલે એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે. તો ધર્માસ્તિકાય આપણે ચક્ષુથી દૃશ્ય છે? નથી. ચક્ષુથી દૃશ્ય નથી, એ તો અદૃશ્ય જ છે. હવે આની અંદર કોઈ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે ધર્માસ્તિકાયમાં? નથી. એટલે એ અરૂપી તરીકે છે. ધર્માસ્તિકાયનો કયો વર્ણ? નથી ખબર. કેવા પ્રકારનો રસ? નથી ખબર. એટલે કે આમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે જ નહીં. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તો એ આપણે કાંઈ ને કાંઈક આપણે કહી શકીએ. તો એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી, એટલે કેવા છે? તે અરૂપી ભાવ વાળો છે. ધર્માસ્તિકાય કેવો છે? અરૂપી ભાવ વાળો છે. અધર્માસ્તિકાય આ જ પ્રમાણે એ પણ કેવો છે? અરૂપી ભાવ વાળો છે. આકાશ કેવો છે? એનો પણ કોઈ ભાવ છે? કોઈ દેખાય છે આકાશ? સ્પર્શ થાય છે? નથી થતા. ગંધ આવે છે? નથી મળતા. રસ કઈ સ્વાદ મળે છે? નથી મળતા. એટલે વર્ણ, ગંધ, રસ થી રહિત છે, એટલે તે પણ કેવો છે? અરૂપી છે. પણ પૂદગલ, એ પૂદગલ દેખાય છે? હા, દેખાય છે. દેખાય છે. પૂદગલ સ્પર્શ કરાય છે? હા, કરાય છે. સ્પર્શ કરાય છે. પૂદગલનો સ્વાદ છે? છે. પૂદગલનો વર્ણ, કલર છે? એ પણ છે. એ ગંધ છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું જ છે. એટલે પૂદગલ કેવા છે? રૂપી છે. પૂદગલ કેવો છે? રૂપી છે. એટલે પૂદગલ નાનામાં નાનો જે એક પરમાણુ છે, એ પરમાણુમાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય જ. એમાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય. તો પ્રશ્ન થાય, તો પછી આપણે પરમાણુને કેમ જોઈ શકતા નથી? તો પરમાણુમાં એટલા માટે જોઈ શકતા નથી, કારણ કે પરમાણુને આપણે ચક્ષુને જોવા માટે જેટલો પ્રમાણે એનો જથ્થોનો પ્રમાણે જેટલો પ્રમાણે જોઈએ એટલું પ્રમાણે એ એના જથ્થો નથી. કારણ કે કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ ને, એ સમૂહમાં જ જોઈ શકીએ છીએ.
આ જે ટેબલ છે, પુસ્તક છે, એટલે નાનામાં નાના એક રેતી છે ને, રેતીની અંદર એક કણ માની લો, એક કણ આપણે જોઈ શકીએ છીએ, એ પણ નાનું છે ને, પણ એ પણ હા. એમાં એક પરમાણુ નહીં, એની અંદર પણ અસંખ્યાત અનંતા પરમાણુ હોઈ શકે છે. એટલે આપણે કોઈ એવા એકને જોઈ શકતા નથી, કારણ કે એક વાળું આપણા ચક્ષુથી એ ગ્રહણ કરવા માટે, એ આપણે ચક્ષુ એ ગ્રહણ કરવા માટે કેવો છે? અસમર્થ છે. એટલે જ એને પરમાણુની અંદર કેટલા અણુથી બનેલો હોય પરમાણુ? એક જ અણુ હોય એમાં. એટલે એક અણુ હોવાને કારણે એ ચક્ષુ આપણાથી જોઈ શકતા નથી, એટલે ચક્ષુ જોવા માટે તે અસમર્થતા છે, માટે એ જોઈ શકતા નથી. બાકી એ પૂતગલનો ધર્મ છે, અને પૂતગલ છે ત્યાં વર્ણ ગંધ રસ સ્પર્શ અવશ્ય છે, કારણ કે પૂતગલ કેવા હોય? રૂપી જ હોય, એટલે ત્યાં અવશ્યમેવ વર્ણ ગંધ રસ સ્પર્શ હોય જ છે. આગળ જીવાસ્તિકાય, તો જીવાસ્તિકાયની અંદર આપણે ચેતનાની આત્માની વાત કરીએ તો આત્માનો સ્વભાવ કેવો છે? આત્માનો સ્વભાવ એ તો છે જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, તપ, વીર્ય આદિથી યુક્ત, એ તો છે જ. સાથે સાથે એ અનંત જ્ઞાન છે, એ અનંત જ્ઞાન ક્યાંય જોવા મળે છે? દેખાય છે? ના. નથી દેખાતું. અનંત જ્ઞાનનો કોઈ ગંધ છે? ના. નથી, એમાં પણ ગંધ નથી. રસ છે? ના. રસ નથી. સ્પર્શ છે? ના. નથી. એટલે આ ગુણ છે. ગુણ કેવા હોય? એ ગુણ છે, એટલે ગુણ એની અંદર એ કેવા પ્રકારે છે? તો એ અરૂપી છે. એવી રીતે આત્માનો સ્વરૂપ પણ ખરેખર પર આત્મા જે છે, એ આત્માનો સ્વરૂપ કેવા છે? અરૂપી છે. અત્યારે જે આપણે સંસારી જીવો છે, તો સંસારી જીવોની અંદર આત્મા દેખાય છે તમને? સંસારી જીવો એટલે સંસારી જીવો શું દેખાય છે? સંસારી જીવોમાં કોનો સ્પર્શ છે? પૂતગલ. શરીરનો. શરીર દેખાય છે, શરીર. શરીરનો સ્પર્શ થાય છે. કોઈ પણ એની શરીરનો ગંધ છે, શરીરનો રસ છે, એ એટલે શરીર એટલે કોણ? એ પૂતગલ જ. પરંતુ આત્મા જે સમય એમાંથી મૃત્યુ પામીને નીકળી જાય છે, તે સમય દેખાય છે? નથી ના, દેખાતું. નથી. એટલે કે એમનો આત્માનો કોઈ રૂપ છે નથી, નથી. રૂપ નથી, માટે એ જીવાસ્તિકાય પણ કેવા છે? અરૂપી જ છે. રૂપી. કાળનો દેખાય છે? કાલ આજે કાલ છે, 1 કલાક થયો, 2 કલાક થયો, 5 કલાક થયો, એનો કોઈ ગંધ, વર્ણ ગંધ, રસ સ્પર્શ દેખાય છે? એ ના, પણ નથી. એ પણ કેવા પ્રકારે છે? એ પણ અરૂપી છે. અરૂપી. એટલે 6 દ્રવ્યમાં 5 દ્રવ્ય અરૂપી, અને પૂતગલ નામક જે દ્રવ્ય છે તે કેવો છે? એ રૂપી તરીકે છે. રૂપી છે. દરેકના ગુણ કેવા છે? ધર્માસ્તિકાયનો સ્વભાવ એટલે ગુણ. શું ગુણ છે? તો એ આગળ આપણે જોઈ લીધા. ફરી એકવાર, ધર્માસ્તિકાયનો સ્વભાવ એટલે ગુણ કેવો કહેશો ને? કેવા ગુણ વાળા છે તે? ગતિમાં ગતિ સહાયક. સહાયક. અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક. સહાયક. આકાશસ્તિકાય અવગાહનાદાયક. અવકાશ. પછી પૂતગલાસ્તિકાય પુરનગલન. પુરણગલન. પછી જીવાસ્તિકાય તો જ્ઞાન દર્શન જ્ઞાન ચારિત્રાદિથી યુક્ત છે. એને કાળ એ વર્તના એટલે ફેરફાર. એ હંમેશા શું થતા જાય છે? ફેરફાર થતા જ જાય છે. જેમ કે 1 કલાક પહેલા લીધેલું કોઈ પણ વસ્તુ, 1 કલાક નહીં, 1 મિનિટ પહેલા લીધેલું વસ્તુ, માની લો અત્યારે જેટલા ટાઈમ થતો હોય, એટલે એ ટાઈમ અત્યારે માની લો 11:01 થયા છે, 11:01 સમયે કોઈ પણ એક વસ્તુ આપણે ખરીદી, એ 11:03 એ શું થઈ જશે? જૂનું થઈ જશે. થઈ જાય. કારણ કે એ 11:01 છે, 11:03 નથી. એટલે શું થાય? હંમેશા તે વર્તના સ્વરૂપે છે, એટલે પરિવર્તન સ્વરૂપે જ એનું મળે છે. આકારથી વાત કરીએ તો ધર્માસ્તિકાય ક્યાં છે? 14 રાજલોકમાં છે. હા. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આ બધાનો આકાર કેવો બની જાય? તો લોકાકાશ. એટલે લોકાકાશ પ્રમાણ. અને એ લોકાકાશ એટલે એનો આકાર પણ કેવો છે? તો લોકાકાશ જેટલું જ છે. અધર્માસ્તિકાય એનો પણ લોકાકાશ જેટલું જ છે. પછી આકાશ એ ઘન ગોલક સ્વરૂપે છે, એ ઘન ગોલક સ્વરૂપે છે. પૂતગલ, તો પૂતગલના જે છે 5 અલગ અલગ આકાર હોય છે.
પાંચ પ્રકારના ત્યાં જે છે એ અલગ અલગ આકાર જોવા મળે છે. કેવા કેવા? ગોળ, 3 ખૂણાવાળો, એટલે શું કે ને, એટલે બંગડી જેવો ગોળ, થાળી જેવો ગોળ, 3 ખૂણાવાળું, 4 ખૂણાવાળું, લાંબુ, આવું જે છે એવો 5 પ્રકારના આકાર વાળા મળે છે. એટલે કે એનો આકાર, પૂતગલનો આકાર એવા 5 પ્રકારમાંથી કોઈ પણ હોઈ શકે છે. જીવાસ્થિકાયનો આકાર પોતાના શરીર પ્રમાણે હોય. જેનું જેટલું શરીર, કીડીનું શરીર હોય તો એ કીડી પ્રમાણે હોય છે. કોઈ હાથીનો શરીર હોય તો તે સમયે આત્માનો આકાર, જીવનો આકાર કેવો હોય? હાથીના આકારે હોય. કોઈ મનુષ્ય જીવો હોય તો તે સમયે એનો પણ આકાર કેવો હોય? તો મનુષ્ય આકારે હોય છે. કાળનો કોઈ આકાર છે અને કોઈ આકાર નથી. ના, નથી. આ પ્રમાણે 6 દ્રવ્યમાં આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોયો. હવે પૂતગલનો આપણે લક્ષણ આપણે કરીશું. પૂતગલ કોને કહેવાય એ તો આપણે જોયું કે પૂતગલનો લક્ષણ આગળ આપણે જોઈ લીધું. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળો જે હોય એ તો છે જ, એ તો પૂતગલનું લક્ષણ છે જ. એ સિવાય પૂતગલનો સ્વભાવ અથવા પૂતગલની ઉપકારિતા ક્યાં ક્યાં આ બધામાં પૂતગલ છે કે નહીં. કારણ કે અન્ય દર્શનકારો કેટલાક જગ્યાએ એને અલગ દ્રવ્ય તરીકે માનતા નથી. એ પૂતગલ આદિ દ્રવ્ય તરીકે એને માનતા નથી, અથવા તો તે અલગ અલગ સ્વરૂપે તેઓને માને છે. એટલે જ પછીની ગાથામાં જે આપે છે એ પછીની ગાથા આ પ્રમાણે છે. સદ્દંધયર ઉજ્જોવ પભા છાયા તવેહિય બન્નગંધર સફાસા પુગ્ગલાનમ તુ લખનમ. ઉપરની જે છે ને શબ્દ, ગંધ વગેરે જે છે તે શબ્દ, અંધકાર, ઉદ્યોત, છાયા, પ્રભા અને આતપ આ પણ એક લક્ષણ છે. અને બીજો નીચે પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પણ એક લક્ષણ છે. એક સ્વાભાવિક લક્ષણ છે, એક વિભાવિક લક્ષણ છે. સ્વાભાવિક લક્ષણ એટલે જે હંમેશા માટે એમની સાથે જ હોય, પૂતગલની સાથે જ હોય, તેને શું કહેવાય? સ્વાભાવિક લક્ષણ. જે વસ્તુ હંમેશા એમને છોડીને ક્યાંય જોતો નથી તે એનો સ્વાભાવિક લક્ષણ થાય. બીજું જે વિભાવિક લક્ષણ એટલે ક્યારેક હોય ક્યારેક ન પણ હોય. બરાબર, દરેકમાં હોય એવું કાંઈ જરૂરી નથી, પરંતુ જે હંમેશા માટે હોય તો તે જે છે તેને શું કહેવાય? તો એને એક સ્વાભાવિક લક્ષણ અને એક વૈભાવિક લક્ષણ છે. અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ આદિ જે છે એ માત્ર બાદર પરિણામ વાળા. બાદર પરિણામ એટલે જે આપણે જોઈ શકાય એવા પ્રકારનું પરિણામ વાળા હોય તેઓનો જ આ લક્ષણ છે. જે સૂક્ષ્મ પરિણામ વાળાનું લક્ષણ એ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે, જે બંનેમાં હોય. તો અહીં શબ્દ જે છે કે શબ્દ, ગંધ એટલે કે શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ એ પણ પૂતગલ જ છે. કેટલાક લોકો અથવા તો કેટલાક દર્શનકારે એ શબ્દને એ પૂતગલ તરીકે નથી માનતા. તેઓ એ પ્રમાણે માને છે આકાશમાંથી ઉત્પન્ન થાય છે અને આકાશમાંથી જ એ આકાશમાં જ શું થઈ જાય છે? વિલીન થઈ જાય છે. એટલે એ પૂતગલનો ધર્મ નથી. કોનો ધર્મ છે? તે આકાશનો ધર્મ છે. હવે આપણે શબ્દને પહેલા સમજી લઈએ કે આપણા પ્રમાણે એ શબ્દ, કારણ કે પૂતગલની વ્યાખ્યા શું છે ફરી એકવાર યાદ કરીએ. પૂતગલ કોને કહેવાય? પૂરણગલન સ્વભાવ વાળું. પુરાણગણ સ્વભાવ વાળું એ તો છે જ. સાથે સાથે કેવા? વર્ણ, રસ, સ્પર્શ. એટલે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળું જે હોય તેને શું કહેવાય? પૂતગલ તરીકે કહેવાય છે. બરાબર, તેને પૂતગલ તરીકે કહેવાય. હવે શબ્દની અંદર આપણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે કે નહીં એ આપણે વિચારીએ. અને એ પહેલા શબ્દ એટલે શું? તો શબ્દ એટલે અવાજ, ધ્વનિ. એવા પ્રકારનો જે અવાજ થાય, ધ્વનિ છે, નાદ કહેવાય. તો એ જે છે એ શબ્દ 3 પ્રકારના હોઈ શકે છે. એક સચિત, એક અચિત
એને કે મિશ્ર. સચિત અચિત મિશ્ર એટલે સચિત એટલે જીવો વડે બોલાયેલા કંઈ પણ શબ્દ, એ શબ્દ કોનામાંથી નીકળે છે? સચિતમાંથી નીકળે છે. એટલે કે જીવ મુખ વડે બોલે તો તે સચિત શબ્દ કહેવાય. બંને પથ્થરના પરસ્પર ટક્કર થાય છતાં એ અવાજ આવે તો તે અચિત શબ્દ તરીકે કહેવાય છે. અને જે સચિત અને અચિત બંનેના સંયોગથી જે અવાજ આવે તો તે શું કહેવાય? મિશ્ર તરીકે કહેવાય. જેમ કે ઢોલક વગેરે બગાડવું હોય તો ઢોલક બગાડવા માટે જીભનો, હાથનો સ્પર્શ અને ઢોલક, એ ઢોલક કેવો છે? મૃદંગ, ઢોળક એ અચિત છે. પણ એ ક્યારે વાગે? એ માત્ર એકલું રાખી દે તો વાગે નથી, વાગતા, અવાજ નથી આવતો. અને જેવો જીવનો હાથની સાથે સ્પર્શ થાય એટલે એક પ્રકારના અવાજ આવે દમ કરીને, તો એ તે સમયે શું થયો કે તે સમય એ સચિત અને અચિતના સંયોગથી થયેલો છે. એટલે કે એવા પ્રકારના એને મિશ્ર શબ્દ તરીકે કહેવાય છે. આમ 3 પ્રકારના શબ્દ: સચિત શબ્દ, અચિત શબ્દ અને મિશ્ર શબ્દ. હવે એ તો એ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આકાશમાંથી થઈ. હવે જીવ વડે જે પણ બોલાય, સચિત શબ્દ વગેરે જે છે એ વગેરે જે બોલાય છે, એક પથ્થર બીજા પથ્થરને અડે છે, એક ઢોલકની સાથે હાથનો અડે છે, એના પછી જ એ શબ્દની ઉત્પત્તિ થઈ છે. જો આકાશમાંથી શબ્દની ઉત્પત્તિ આપણે માનીએ તો દરેક સમયે એ શબ્દની ઉત્પત્તિ થવું જોઈએ, દરેક જગ્યાએ થવું જોઈએ. થાય છે? નથી થતા. ક્યારેક કોઈકના સંયોગ હોય ત્યારે જ થાય. એટલે એ શબ્દની ઉત્પત્તિ કોનામાંથી? તો પૂદગલમાંથી થાય છે. એક પૂદગલ બીજા પૂદગલની સાથે અથડાય કે એ થાય તો તે સમયે જ શું થાય? અવાજ વગેરે આવે. એટલે પૂદગલની ઉત્પત્તિ શેમાંથી થાય? એ શબ્દની ઉત્પત્તિ પૂદગલમાંથી જ થાય છે. એ તો નિશ્ચિત થઈ ગયો, શબ્દની ઉત્પત્તિ પૂદગલમાંથી થાય. સાથે સાથે એ શબ્દ પણ પૂદગલ તરીકે છે. શબ્દ પોતે પણ પૂદગલ તરીકે છે. કેવી રીતે? તો માની લો પથ્થરની કોઈ ઢેફા હોય અથવા માટીનો કોઈ ઢેપો હોય, તો એ માટીનો ઢેપો અથવા તો પથ્થર એકલો, એ પથ્થર દેખાય છે આપણને? દેખાય છે. એ પથ્થર કોઈ એકને પથ્થરને ફેંકવામાં આવે તો તે પથ્થર ફેંકાય છે કે ન ફેંકાય? કોઈકને પથ્થરને ફેંકે, અહીંથી દૂર ફેંકવું હોય તો ફેંકી શકે કે ન ફેંકી શકે? પથ્થરને ફેંકી શકે છે. સેકન્ડ નંબર, એ પથ્થર જેના ઉપર અથડાશે ત્યાંથી પણ એ રિટર્ન થાય કે ન થાય? થાય. રિટર્ન થાય છે. સેકન્ડ નંબર, પથ્થર જે છે એ પથ્થર જેના ઉપર આઘાત થાય એ પછી એને નાશ પણ કરી શકે છે કે નહીં? એટલે કે એને બગાડી શકે છે કે નહીં? એને ઘાત કરી શકે છે કે નહીં? એ પથ્થર કરી શકે. ઘાત કરી શકે છે. બરાબર છે. એવા ઘાત આદિ કરી પણ શકે છે. એટલે જેને એ પથ્થર લાગે તેઓ કોઈ સ્પર્શનો અનુભવે કે નથી અનુભવતા? સ્પર્શ થાય કે ન થાય? થાય. સ્પર્શ પણ થાય. બરાબર છે. આ બધું હવે આ એ પથ્થર શું છે? પૂદગલ છે. એટલે પૂદગલથી આ બધું થયા. હવે આપણે શબ્દમાં વિચારો. પ્રથમ નંબર, શબ્દને ફેંકી શકાય છે કે ન ફેંકી શકાય? ન ફેંકી શકે. ન ફેંકી શકાય શબ્દને. હવે શબ્દ જો ન ફેંકી શકાય તો અહીંથી હું બોલું છું એ તમને બધાને સંભળાય છે? સંભળાય છે? અહીંથી હું જે બોલું છું તે? હા ગુરુજી, સંભળાય છે. ચલો અત્યારે આપણે માઇક આદિ લઈને અહીંયા બોલીએ છીએ. સામે સામે કોઈ બે વ્યક્તિ હોય, તેને એકનો અવાજ એ કંઈક બોલે તો તે બીજાને એ સંભળાય? સંભળાય છે. તો એ વસ્તુ, એ શબ્દ એક જગ્યાથી બીજી જગ્યા ગયો, ક્યારે ગયો?
માનસ દ્વારા તેને ફેંકવામાં આવ્યો એટલે ગયો ને, એટલે શબ્દ કંઈક વસ્તુ છે જે ફેંકી શકાય છે, એ નિશ્ચિત થયો. સેકન્ડ બરાબર. નંબર, પથ્થરને પકડી શકાય, પૂતગલને પકડી શકાય કે નહીં? પકડી શકાય. પકડી શકાય છે, પૂતગલને પકડી શકાય છે. તો તે જ પ્રમાણે અહીં હવે શબ્દ જે છે, શબ્દને પકડી શકાય કે ન પકડી શકાય? બોલો. શબ્દ પકડી શકાય? પકડી શકાય સર. પકડી શકાય છે. ક્યારે? રેકોર્ડિંગ આદિ આપણે- દ્વારા. રેકોર્ડિંગ કરો, કેપ્ચર કરો, તો તેનાથી શું થાય? એ એનો અવાજ તમે પકડી લીધા એટલે હા. શું થાય? એ પણ એને પણ પકડી શકાય છે. સેકન્ડ નંબર, એ શબ્દ જેમ પથ્થર કોઈને આઘાત પહોંચાડે, ઘાત પહોંચાડે, તે સમયે આનો પણ ઘાત, એ શબ્દ કોઈને ઘાત પહોંચાડે કે ન પહોંચાડે? કારણ કે શબ્દ સાંભળવા માટે આપણે શું છે? કાન છે. એ કાનની સામે જોરદાર અવાજ કરે, કોઈ જોરદારથી અવાજ કરે, જોરદાર, તો શું થાય? કાનની અંદર પડદાને ફાડી નાખે કે ન ફાડી નાખે? ફાટે છે, ફાડી કરદા ફાટે છે, ફાટી જાય છે. હમ. એટલે શું થાય? એને આઘાત કરવાનો એનામાં શક્તિ પણ છે. જેમ પૂતગલમાં શક્તિ છે, એ પ્રમાણે એને આઘાત કરવાનો પણ એ શબ્દમાં એ આઘાત કરવાનો એ શક્તિ પણ છે. હવે જેમ તમે કોઈક દિવાલ તરફ એક બોલ જે છે, એ બોલ અથવા પથ્થર, એ બોલને તમે કોઈક દિવાલ તરફ મારો, પછી બોલ શું કરે? પાછો રિટર્ન આવે છે. રિટર્ન આવે છે ને ત્યાંથી અડીને. આ જ હા, સર. પ્રમાણે જ્યાં કુવા વગેરે હોય, એ કુવા વગેરેમાં તમે એકવાર અવાજ કરો, એ અવાજ તમારે પ્રતિધ્વનિ પાછો નીકળ આવશે. આવશે. એટલે આ બધાથી આપણે જોઈએ છે કે જે પૂતગલમાં જે હતું તે શબ્દમાં પણ દેખાય છે. એટલે શબ્દ કેવો છે? એટલે શબ્દ પોતે પણ પૂતગલ જ છે. પૂતગલ. એને હમ. શબ્દની ઉત્પત્તિ પણ ક્યાંથી થાય છે? તે પૂતગલથી જ પૂતગલ. થાય છે. પણ ન્યાયિક બાળો શું માને છે કે શબ્દ આકાશમાં ઉત્પન્ન થયેલો છે અને આકાશમાં જ, એટલે એનો આકાશ એનો ગુણ છે. પરંતુ એ ક્યારે હોઈ શકે? જે અરૂપી હોય તેને રૂપીને રાખી શકે એવું ક્યાંક બની શકે છે? જેની પાસે, એક બીજું ઉદાહરણ તમને આપીએ, જેની પાસે ધન નથી તે પણ કહે છે હું દાનવીર છું, એ બની શકે? ના. ન બની શકે ને. કેમ? કે એને રાખવા માટે એમની પાસે એ વસ્તુ હોવી જોઈએ. પોતે અરૂપી છે તો તે રૂપી દ્રવ્યને કેવી રીતે રાખી શકે? એટલે એ તો સરાસર એનો એ જે આકાશમાંથી ઉત્પન્ન થાય છે અને આકાશનો ગુણ થાય છે, એ મત ત્યાં ખંડન થાય છે કે પોતે પણ શબ્દ કેવો છે? પૂતગલ છે, અને પૂતગલથી જ એનો ઉત્પત્તિ થયેલો છે. હા બોલો પ્રતીકભાઈ, શું પ્રશ્ન છે? સર, બે પ્રશ્ન છે. એક તો તમે જે દાનનું એક્ઝામ્પલ આપ્યું, એમાં ભાવદાન થઈ શકે ને? ભાવદાન થઈ શકે, બરાબર છે. એ ભાવદાન થઈ શકે, એ માત્ર એ સામાન્ય ભાવદાનથી અત્યારે કોઈનો એ ફેર નથી થતા. અહીં દાનની અર્થને આપવું, એ અર્થની વાત છે. અને સર, બીજું તમે જે પથ્થરનું ફેંકવાનું અને એ કીધું, તો એ તમે પાણીમાં ફેંકો ત્યારે પાછું આવતું નથી કે કઈ વાગતું નથી, અને કોને એવી રીતે પાણી સાથે સ્પર્શ થાય છે? હવે પાણીના જીવોમાં ભાગે છે કે નથી ભાગતા, એ આપણે નિશ્ચિત કરી શકીએ? અચ્છા, ના સર. એટલે કે જેને જીવ છે એ જીવોને, કે એ તો છોડો, પથ્થરને છોડો, પાણીને, કાચા પાણીને માત્ર હાથનો સ્પર્શ થાય તો આ લોકોને વેદના થાય કે ન થાય? હા, થાય. બરોબર. થાય છે. એટલે ત્યાં પણ એને ભાગે છે કે નથી વાગતા? હા, વાગે સર. ઓકે. ઓકે સર. હાજી જાગૃતિબેન. હા ગુરુજી, તમે કીધું ને રૂપી પદાર્થ, એટલે અરૂપી પદાર્થ રૂપી પદાર્થને રાખી ના શકે. આપણે એના માટે કીધું, તમે દાનનો ઉદાહરણ બી આપ્યું. તો આપણે આખું જે 14 લોકમાં જે આકાશ છે એ તો અરૂપી જ છે ને ગુરુજી? બરાબર છે. તો પછી એમાં આપણે બધા રહીએ છીએ, આપણા ઘરો છે, એ ઝાડ પાન આધાર છે. આધેય છે, એ આધાર આધેય તરીકે છે, પણ એનો ગુણ નથી. ઓકે. એનો એટલે ગુણ નથી.
આધાર અને આધેય એટલે શું ગુરુજી? આધાર અને આધેય એટલે શું? તો જે રાખનાર હોય તે આધાર તરીકે કહેવાય અને જેમાં જે રહેતો હોય તે આધેય તરીકે કહેવાય. એ આધાર આધેય સંબંધ વાળો છે. ત્યાં ગુણનો એટલે સંબંધ નથી આકાશને બતાવ્યા. આધાર સમજવાનું હા, અને આપણે બધા આધેય કહેવાય એવું. આધેય કહેવાય છે. અચ્છા. જેમ કે ટેબલ ઉપર પુસ્તક છે તો પુસ્તકના આધાર કોણ? ટેબલ. અને પુસ્તક ટેબલ. શું બને? આધેય. આધેય. હમ. હમ. અચ્છા, એટલે આપણે એવું સમજવાનું. એટલે હા. આ મને વિચાર આવ્યો કે આપણે બધા આકાશમાં જ છીએ એમ. આકાશ એની અંદર આકાશની સ્વભાવ જ છે કે જગ્યા કરી આપનાર. એનો એટલું જ એનો સ્વભાવ છે, જગ્યા કરી આપનાર. પરંતુ તેને એ બધા જ વસ્તુઓને જો આજ પ્રમાણે આકાશનો આજ પ્રમાણે સ્વભાવ એ જે આ બધું રહેતો હોય તો પછી તે અલોકમાં પણ રાખવું જોઈએ. અલોકમાં પણ કાંઈ છે હા. જ નહીં. તો એ અલોકમાં એ નથી થતા. માત્ર ને માત્ર એનો ગુણ નથી. મુખ્ય ગુણ એની અંદર શું છે કે એનો એને સ્વભાવ કેવા છે કે તે જગ્યા કરી આપવાનું એનો એ સ્વભાવ તરીકે છે. જી જી ગુરુજી. સેકન્ડ નંબર આપણે વિચારવાનું છે અંધકાર. એ અંધકાર પણ કેટલાક લોકો, હા બોલો પ્રતિકભાઈ. સર સોરી, આપણે શબ્દને એવી રીતે કહીએ તો એ આકાશ આપણને જગ્યા મળે છે તો આપણે શબ્દ બોલી શકીએ છીએ ને. બરાબર છે. તો એ પ્રમાણે આકાશના હિસાબે આપણે મોઢું બંધ કરીને બોલવાની ટ્રાય કરીએ તો ઈ નો થાય. પણ તે આકાશનો ગુણ નથી. ચલાવો ને બધું. આકાશનો ગુણ છે અવાજ કરવાનો. ના, અવાજ કરવાનો પણ એ સહાયક કરે છે ને યાર. હા, એ સહાયક તો છે, એ જ કહું ને, સહાયક તરીકે હોઈ શકે છે. પરંતુ ગુણ એ આકાશનો ગુણ નથી. અહીં વાત એ ચાલે છે કે શબ્દ પોતે કેવો છે? જો આકાશનો અચ્છા. ગુણ તરીકે માનીએ તો આકાશ કેવો છે? અરૂપી છે. આકાશ અરૂપી છે. બરોબર છે. અરૂપીમાંથી હા. કોણ નીકળે? અરૂપી જ હોવું જોઈએ. જેમ કે એ કહીએ કે લીમડાના વૃક્ષથી કેરી મળી શકે? ના સર. કેરીના વૃક્ષથી લીમડો મળી શકે? ના. કારણ કે પ્રોડક્ટ જે એટલે કે જે પ્રમાણે હોય તે જ પ્રમાણે એને એ પછી ગુણ આપે ને. તો એક બરોબર છે. આરૂપી વાળા કેવો ગુણ આપી શકે? આરૂપી જ આપી શકે. પરંતુ અરૂપી. ત્યારે શબ્દની અંદર રૂપ દેખાય, એટલે રૂપ એટલે એની અંદર સ્પર્શ થાય છે, એનો પછી આઘાત બરાબર છે. કરનારો છે, એ બધું આપણે દેખાય છે. તો એ બધા શેમાં આવી જાય છે? રૂપીમાં આવે. એટલે રૂપીમાં આવી જાય. એટલે એ અરૂપી વસ્તુ રૂપીને નથી રાખી શકતા. બરાબર છે સર, થેન્ક યુ. ઓકે, નેક્સ્ટ ક્લાસે અંધકાર છે. અંધકાર માટે વિચારીને આવજો. અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, અહીં સુધીનો આપણે વિચારીને આવજો. એ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો પ્રણામ નમો. ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ.